નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે આસપાસ, જેનો પાઠ 23મો, જેનું નામ છે અમે ગુજરાતી. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 23મો, અમે ગુજરાતી. પ્રશ્ન 1. ગુજરાત વિશેનું તમારા પાઠ્યપુસ્તકમાં ના હોય તેવું કોઈ ગીત શોધીને અહીં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક ગીત છે તે લખ્યું છે, જે તમે અહીં જોઈ શકો છો કે ધન્ય ધન્ય ગરવી ગુજરાતે, શુરભી એ ગુજરાતની, પ્રાચીન ને અર્વાચીન ગુજરાતે, દીપતી એ ગુજરાતની. તો વિદ્યાર્થી મિત્રો, આખું કાવ્ય આપણે વાંચશું નહીં, પરંતુ અહીં ગીત છે તે તમને જોવા મળે છે કે જે તમે લખી શકશો. ત્યાર પછી પ્રશ્ન 2. તમે લખેલા ગુજરાત વિશેના ગીતને લગતા 5 પ્રશ્નો બનાવીને અહીં લખો અને તમારા મિત્રોને પૂછો. તો ચાલો 5 પ્રશ્નો આપણે બનાવીએ કે આ ગીતમાં કયા રાજ્ય વિશે વાત કરવામાં આવી છે? તો જવાબ આવશે ગુજરાત. બીજું, ગીતમાં કયા કયા મંદિરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો મંદિર ગીતમાં 2 આપેલા છે આપણને, સોમનાથ અને દ્વારકા. ત્યાર પછીનો પ્રશ્ન 3. ગુજરાતીનો દેખાવ કેવો છે? તો લાંબો ડગલો અને મોટી મૂછો. ચોથું, કવિ ક્યાં મૃત્યુની આશા રાખે છે? તો કવિ ગુજરાતમાં મૃત્યુની આશા રાખે છે. અને 5મું, આ કાવ્યને કયું શીર્ષક આપશો? તો કાવ્યને શીર્ષક આપણે આપી શકીએ છેલ છબીલો ગુજરાતી. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પો પસંદ કરી બોક્સમાં લખો. પહેલું, હું આણંદ જિલ્લામાં ઊભો છું, તો તે જિલ્લાને કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી? તો જવાબ આવશે એ, પાટણ. બીજું, ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો? તો જવાબ આવશે ડાંગ જિલ્લો. ત્રીજું, હું જ્યાં ઊભો છું ત્યાં મને કર્કવૃત અહીંથી પસાર થાય છે તેવું બોર્ડ જોવા મળે છે, તો હું નીચેનામાંથી કયા જિલ્લામાં હોઈશ? તો વિદ્યાર્થી મિત્રો, તે અરવલ્લી જિલ્લામાં હોઈ શકે. ચોથું, સ્નેહલ દાહોદ જિલ્લામાં ફરવા ગયો છે અને તેને તે જિલ્લાના પડોશી રાજ્યોમાં ફરવા જવું છે, તો તે કયા રાજ્યો હશે? તો દાહોદ જિલ્લાનું પડોશી રાજ્ય તે મધ્યપ્રદેશ થશે. ત્યાર પછી પ્રશ્ન 4. નીચેના વિધાનોના કારણો આપો. પહેલું, અંતસ્થ નદીઓને કુંવારિકાઓ કહેવામાં આવે છે. તો ગુજરાતમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ અંતસ્થ નદીઓ છે. આ નદીઓ કોઈ પણ જગ્યાએ સમુદ્રને ન મળતા રણમાં જ સમાઈ જાય છે, માટે અંતસ્થ નદીઓને કુંવારિકાઓ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 2. ડોક્ટર વર્ગીસ કુરિયનને શ્વેત ક્રાંતિના પ્રણેતા કહેવામાં આવે છે. તો ડોક્ટર વર્ગીસ કુરિયને આણંદમાં અમૂલ ડેરીની સ્થાપના કરીને પશુપાલનની પ્રવૃત્તિને વેગ આપ્યો, જેના લીધે અમૂલ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી બની છે. આથી તેમને શ્વેત ક્રાંતિના પ્રણેતા કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 3. સાપુતારાને હવા ખાવાનું સ્થળ કહેવામાં આવે છે. તો સાપુતારા સમુદ્રથી લગભગ 1000 મીટરની ઊંચાઈ ઉપર આવેલું છે. ઊંચાઈ પર આવેલું હોવાના લીધે અહીં વાતાવરણ ઠંડુ અને આહલાદક હોય છે. આથી સાપુતારાને હવા ખાવાનું સ્થળ કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 4. સરદાર સરોવર બંધને મહત્વની સિંચાઈ યોજના ગણવામાં આવે છે.
તો સરદાર સરોવર બંધના કારણે ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પીવા માટે તેમજ સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. અહીં જળ વિદ્યુત પણ ઉત્પન્ન કરવામાં આવે છે. આથી તે મહત્વની સિંચાઈ યોજના છે. ત્યાર પછી પ્રશ્ન 5 વર્ગીકરણ કરો, જેમાં રવિ પાક, ખરીફ પાક અને જાયદ પાક. તો વિદ્યાર્થી મિત્રો, જે પાક શિયાળામાં થાય તેને રવિ પાક કહેવાય, જે પાક ચોમાસામાં થાય તેને ખરીફ કહેવાય અને જે પાક ઉનાળામાં થાય તેને જાયદ પાક કહેવાય. તો રવિ પાકમાં આવશે ઘઉં, ટામેટા, શેરડી, વટાણા અને મેથી. ખરીફ પાકમાં આવશે ડાંગર, મગફળી, જુવાર અને મકાઈ, જ્યારે જાયદ પાકની અંદર આવશે તરબૂચ. ત્યાર પછી પ્રશ્ન 6 જોડકા જોડો, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો તેની સામે આવશે નર્મદા. ત્યાર પછી અમૂલ ડેરી, તો તેની સામે આવશે આણંદ. ત્યાર પછી અંબાજી માતાનું પ્રસિદ્ધ મંદિર, તો તેની સામે આવશે બનાસકાંઠા. ત્યાર પછી રાણકી વાવ, તો તેની સામે આવશે પાટણ. અને સાપુતારા, તો તેની સામે આવશે ડાંગ. તો આ પ્રકારે આપણે જોડકા જોડી દઈશું અને સામે તેનો જવાબ છે તે લખી દઈશું. ત્યાર પછી પ્રશ્ન 7 નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેમાં પહેલો પ્રશ્ન, તમારે દરિયા કિનારે ફરવા જવું છે તો તમે ગુજરાતના કયા કયા જિલ્લામાં જઈ શકશો? તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના તો ઘણા બધા જિલ્લાઓને દરિયા કિનારો અડે છે. તો દરિયા કિનારે ફરવા જવા માટે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જઈ શકાય. આ બધા જિલ્લાઓ છે તેની સાથે સરહદ છે તે અડેલી છે, દરિયા કિનારો અડેલો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, હું રાજકોટથી સુરત જાઉં છું તો રસ્તામાં કઈ કઈ નદીઓ જોવા મળશે? તો રાજકોટથી સુરત જતા રસ્તામાં મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા અને તાપી નદીઓ રસ્તામાં આવશે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, હું રીંછ અભયારણ્યમાં ઊભો છું તો હું કયા જિલ્લામાં હોઈશ? તો હું બનાસકાંઠા જિલ્લામાં ઊભો હોઈશ કે જ્યાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે. ત્યાર પછી ચોથું, હું નીચેના જિલ્લામાં ફરું છું ત્યાં મને તે જિલ્લાની સૌથી મોટી કઈ ડેરી જોવા મળશે? તો આણંદ જિલ્લામાં અમૂલ ડેરી, મહેસાણા જિલ્લામાં દૂધસાગર ડેરી, સુરત જિલ્લામાં સુમૂલ ડેરી અને બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી જોવા મળશે. ત્યાર પછી પ્રશ્ન 5 તમારા જિલ્લામાં તમને કઈ કઈ નદીઓ અને પર્વતો જોવા મળે છે? તો અમારો જિલ્લો વિદ્યાર્થી મિત્રો રાજકોટ છે, જેમાં ભાદર અને નદીમાં ભાદર અને પર્વતોમાં ચોટીલાનો ડુંગર જોવા મળે છે. ત્યાર પછી સાચા વિકલ્પ પર ખરાની નિશાની કરો, જેમાં નર્મદા ઉપર સરદાર સરોવર સિંચાઈ યોજના છે, તાપી ઉપર કાકરાપાળ અને ઉકાઈ સિંચાઈ યોજના છે, મહી નદી ઉપર મહીસાગર નદી ઉપર કડાણા યોજના છે અને સાબરમતી નદી ઉપર ધરોઈ યોજના આવેલી છે. ત્યાર પછી પ્રશ્ન 9 નીચે આપેલા ચિત્રો ઓળખી તેના નામ જણાવો, જેમાં પ્રથમ ચિત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું, તેની બાજુનું ચિત્ર મોઢેરાનું સૂર્ય મંદિર, નીચેનું ચિત્ર છે તે અંબાજી મંદિર ને ત્યાર પછી તેની બાજુમાં છે તે સિદ્દી સૈયદની જાળી કે જે અમદાવાદના લાલ દરવાજા નજીક આવેલી છે તેનું ચિત્ર જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન 10 નકશામાં નીચેની વિગતો દર્શાવો, જેમાં વિગતો છે તે આપણે આ પ્રકારે નકશાની અંદર તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કર્કવૃત્તની લાઈન છે તે બતાવેલી છે જે તમે જોઈ શકો છો. ત્યાર પછી ગાંધીનગર છે તે અહીંયા આવેલું છે. આ ભાગ છે તે કચ્છનો અખાત છે તે આપણને અહીં જોવા મળે છે. ત્યાર પછી અહીં ખંભાતનો અખાત તમે જોઈ શકો છો. આ આખો વિસ્તાર છે તે અરબ સાગરનો વિસ્તાર છે. અહીં સોમનાથ આવેલું છે, અહીં ગીર અભયારણ્ય આવેલું છે, અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે અને સાપુતારા છે તે અહીં આવેલું છે. તો આ પ્રકારે તમે નકશાની અંદર વિગતો પૂરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 23 અમે ગુજરાતીના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 6
ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે. આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.